7 સામાજિક વિજ્ઞાન, મધ્યયુગીન સ્થાપત્ય, શહેરો, વેપારી અને કારીગરો, શિલ્પકલા આ વ્યક્તિઓ શિલ્પકારો છે જે કંઈક શિલ્પી કામ કરી રહ્યા છે, જે પથ્થરને કંડારી રહ્યા છે, કોતરી રહ્યા છે, બરાબર। શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીની હથોડી વડે પાષાણ, લાકડા કે ધાતુ પર કંડારિત કરવાની કલાને શિલ્પકલા કહેવામાં આવે છે। કંઈક લાકડું હોય, પથ્થર હોય, ધાતુ હોય, એની ઉપર જે શિલ્પકાર હોય એનો વિચાર જે આવે મારે આ બનાવવું છે, કે કંઈ ચિત્ર બનાવવું છે, કંઈ મૂર્તિ બનાવવી છે, તો એ જે વિચારો આવે અને જે કોતરણી કામ કરે તો અને જે સ્વરૂપ આપે એને શું કહીએ છીએ આપણે? શિલ્પકલા, બરાબર। આ જુઓ તમે શિલ્પકલા જે પથ્થર ઉપર શિલ્પી કામ કર્યું છે, આ ધાતુમાંથી બનાવેલું છે, લાકડામાંથી બનાવ્યું। આજે શું કહેવાય? શિલ્પકલા આપણને મંદિરોમાં જોવા મળતું હશે। સ્થાપત્ય એટલે શું? આપણે જે કડિયા લોકો જે બાંધકામ કરે અને જે મકાન બને એને આપણે શું કહીએ? સ્થાપત્ય, બરાબર। એટલે કે બાંધકામ। સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે। કયો શબ્દ વપરાય છે? શિલ્પશાસ્ત્ર। સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે। બાંધકામ મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને આપણે સ્થાપત્ય કહીએ છીએ। સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવાય છે। જે બાંધકામ કરતું હોય એ વ્યક્તિ શું કહેવાય? સ્થપતિ। આપણું મકાન બનતું હોય તો મકાનનું બનાવનારો જે મેન માણસ હોય, કારીગર, એને સ્થપતિ કહેવાય અને બીજા બધા હોય એ બધા હેલ્પર કહીશું આપણે, બરાબર। તો મકાન બનાવવામાં એક જ વ્યક્તિઓ હોય કે જે નિપુણ હોય, એના પ્રોજેક્ટ પ્રમાણે મકાન બનાવતો હોય, જેને આપણે સ્થપતિ કહીએ છીએ। નવઘણ કૂવો, કુતુબ મિનાર આ બધા સ્થાપત્ય કહેવાય। મંદિર, મસ્જિદ, અડીકડીની વાવ, ભારતના સ્થાપત્યો તો ભારતમાં ઘણી બધી જગ્યાએ સ્થાપત્ય કામ થયું છે, પરંતુ કર્ણાટક, કોણાર્ક, પુરી, ખજુરાહો, દિલ્હી, આગ્રા, ફતેહપુર સિકરી, કાશ્મીર, પાકિસ્તાન, અમદાવાદ આ જે સ્થળ બતાવ્યા છે ત્યાં વિશિષ્ટ પ્રકારના સ્થાપત્યનું કામ થયેલું છે, બરાબર। એટલે આ જે પીળા રંગના બતાવે છે, લાલ અને પીળા, એ જ નહીં, એ સિવાય બીજી ઘણી બધી જગ્યાએ સ્થાપત્ય થયા, પરંતુ આ કયા છે કે જે આપણા ચોપડીમાં ભણવામાં આવે છે ને એ, બરાબર। ગુજરાતમાં કયું સ્થાપત્ય છે, પાકિસ્તાનમાં, કાશ્મીરમાં, પછી રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, પછી આ ઓડિશામાં, બરાબર। એ આગળ આપણે ભણીશું। રાજપૂત યુગના સ્થાપત્ય એટલે કે આપણે આગળ શીખ્યા કે 700 થી 1200 નું જે વર્ષ હતું, 500 વર્ષ, એ 500 વર્ષ દરમિયાન મુગલો આવ્યા, રાજપૂતો આવ્યા, સુલતાનો આવ્યા। એ લોકોએ જે કંઈ બનાવ્યું, જે સ્થાપત્ય બનાવ્યા, એ સ્થાપત્યની આ વાત આપણે આ પાઠમાં કરવાની છે। તો એ મધ્યયુગીન દરમિયાન ખજુરાહોનું મંદિર પણ બન્યું। તો આ ખજુરાહોનું મંદિર જોજો વ્યવસ્થિત, આપણે ત્યાં જઈએ ના જઈએ, બરાબર, પણ જોયેલું હોય તો આપણને આઈડિયા આવે કે આ પ્રકારનું મંદિર હતું। ઈસવીસન 700 થી ઈસવીસન 1200 સુધી
રાજપૂત યુગ હતો. રાજપૂત યુગના સ્થાપત્યમાં મંદિરની નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત હતી. આ જે મંદિરો બન્યા છે એ કઈ શૈલીના મંદિરો બન્યા છે? નાગર શૈલીના મંદિરો. કઈ શૈલીના મંદિરો? નાગર શૈલી. આ ખજુરાના મંદિરોની શિલ્પકલા. કોતરણી કામ. લિંગરાજ મંદિર ક્યાં આવેલું છે? પુરીમાં. આપણા ગામમાં જે મંદિરો હોય ને એ આવાની હોય, બરાબર. આ વિશિષ્ટ બાંધકામથી બનાવેલા મંદિરો છે, બરાબર. સૌરાષ્ટ્રમાં ગોપનું મંદિર આવેલું છે, એ પણ એક વિશિષ્ટ પ્રકારનું સ્થાપત્ય ગણી શકાય. દિલ્હી સલ્તનતના સ્થાપત્યો. મસ્જિદ, મકબરો, રોજો, જામા મસ્જિદ. આરબ શૈલીમાં મસ્જિદ, મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્ય મુખ્ય હતા. જામા મસ્જિદ, કુતુબ મિનાર. દિલ્હી સ્થાપત્યમાં જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજે ખાસ, અલાઈ દરવાજા, શેરીનો કિલ્લો મુખ્ય હતા. આ રહ્યું હોજે ખાસ. આપણને અમુક નથી ખબર પડતી કે હોજે ખાસ ને દીવાને ખાસ ને બધું શું આવે છે. એ આ રહ્યું હોજે ખાસ. આ પ્રકારનું સ્થાપત્ય હતું. અલાઈ દરવાજા, શેરીનો કિલ્લો, ભદ્રનો કિલ્લો અમદાવાદમાં આવેલો છે. જામા મસ્જિદ અમદાવાદમાં પણ છે. સોના મસ્જિદ બંગાળમાં આવેલી. હિન્દુ સ્થાપત્યો. રાણા કુંભા. આ સમયમાં હિન્દુ સ્થાપત્યમાં રાણા કુંભાએ બનાવેલ કુંભલગઢનો દુર્ગ અને ચિત્તોડનો કીર્તિ સ્તંભ કે વિજય સ્તંભ અગત્યના હતા. તો રાણા કુંભાનો કુંભલગઢનો કિલ્લો, કુંભલગઢ, કીર્તિ સ્તંભ. વાસલેશ્વરનું મંદિર. તેરમી સદીમાં કોણાર્કનું સૂર્ય મંદિર અને કર્ણાટકનું હોસલેશ્વરનું મંદિર સૌથી વિશિષ્ટ પ્રકારના સ્થાપત્ય છે. કોણાર્કનું સૂર્ય મંદિર રથ આકારનું મંદિર કહી શકાય છે ને, જે નરસિંહ વર્મન પ્રથમના સમયમાં બન્યું હતું. બરાબર. આ પરીક્ષામાં પૂછાયું છે કે કોણાર્કનું સૂર્ય મંદિર કયા સમયમાં બન્યું હતું? નરસિંહ વર્મન પ્રથમ. ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં થયું હતું. આ રથ મંદિર 7 અશ્વ વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલું છે અને 12 વિશાળ પૈડા આવેલા છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ જે મંદિર ખરું ને એ મંદિરની ફરતે કેટલા પૈડા આવેલા છે? 12 પૈડા, બરાબર. અને આગળ કઈ ઘોડાનું ચિત્ર મૂકેલું છે, પ્રતિમા, એટલે આપણને એવું લાગે કે રથ ખેંચતો હોય એ પ્રકારનું મંદિર. અને આ મંદિર કાળા પથ્થરોનું બનેલું હોવાથી કારો પેગોડાના નામે ઓળખાય છે. આ રહ્યા ઘોડા, આગળ ઘોડા હોય અને પાછળ આજુબાજુમાં પણ પૈડા દેખાય, આપણને શું લાગે? રથ આકારનું મંદિર, બરાબર. આ રહી જુઓ કોને આપણે આ રીતના ગોળ ગોળ પૈડા આપેલા છે. ઉત્તર ભારતના મંદિરો ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો હતા. ગોપુરમ. દક્ષિણ ભારતના મંદિરો શંકુ આકારના અણીદાર શિખરો વાળા મંદિરો. મંદિરમાં આપણે પ્રવેશ કરીએ અને જે શરૂઆતનો જે દરવાજો હોય એને આપણે શું કહીએ છીએ? ગોપુરમ. દક્ષિણ ભારતમાં ગોપુરમ મંદિરનું પ્રવેશ દ્વાર મંદિરોની વિશેષતા છે. આ રીતના અહીં ગોપુરમ હોય, બતાવ્યું છે ને, શરૂઆતમાં મંદિરમાં કરીએ ત્યારે અહીંથી પ્રવેશ મેળવીએ તો એ ભાગને આપણે શું કહીશું? ગોપુરમ. પલ્લવકાલીન રથ મંદિર, હમણાં આપણે વાત કરી તે. કેટલાક મહત્વપૂર્ણ મંદિરોમાં પલ્લવકાલીન રથ મંદિરો અને તાંજોરના રાજરાજેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું. આ રહ્યું મધ્યયુગ સમયમાં સૌથી ઊંચું મંદિર કયું હતું? રાજરાજેશ્વરનું મંદિર. એનું બીજું નામ છે બૃહદેશ્વરનું મંદિર. મુગલ યુગના સમયના સ્થાપત્યો. હુમાયુનો મકબરો. હુમાયુનો અર્થ શું થાય? કોણ જોડે બોલો બધા? નસીબદાર. આગ્રાનો કિલ્લો. મુગલ સ્થાપત્ય કલાનો વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે. આ તો વિશિષ્ટ પ્રકારનો મકબરો. અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો હતો. અકબરે કયો કિલ્લો? આગ્રાનો કિલ્લો બનાવેલો. ફતેહપુર સિકરીનો કિલ્લો, ના છે ફતેહપુર. બુલંદ દરવાજા એટલે કે સૌથી મોટા દરવાજા. હવે વાત આવી શેરશાહ. શેરશાહે સસારામનો મકબરો બનાવેલો. શેરશાહનો સસારામનો મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય ગણાય છે. મુગલોએ બાગ બગીચાની એક આખી પરંપરા શરૂ કરી હતી, જેમાં કાશ્મીરનો નિષાદ બાગ, લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાનો આરામ બાગનો સમાવેશ થતો હતો. નિષાદ બાગ, શાલીમાર બાગ અને આરામ બાગ. એ વખતે રાજાઓનો શોખ હતો વિવિધ પ્રકારના, વિશિષ્ટ પ્રકારના નવા નવા બગીચાઓ બનાવવા, બરાબર. તો આ એ લોકોએ પણ, રાજાઓએ આ પ્રકારના બગીચાઓ બનાવેલા. શાહજહાં અને મુમતાજ.
મુઘલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર શાહજહાએ બંધાવેલ આગ્રાના તાજમહેલમાં જોવા મળે છે. શાહજહાએ શું કરેલું? મુમતાઝની યાદમાં શું બનાવેલું? તાજમહેલ. આ રહ્યું. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદી કિનારે આવેલ તાજમહલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાએ પોતાની બેગમ મુમતાઝ મહલની યાદમાં બનાવ્યું હતું. રાજાઓ પણ શું કરતા હતા? પોતાની પત્નીઓ માટે એમની યાદમાં કંઈક નવું સ્થાપત્ય કરાવતા હતા. એમાં શાહજહાએ શું બનાવેલું? તાજમહલ. તો તાજમહલ કોને બનાવ્યો? શાહજહાએ. કોની યાદમાં? મુમતાઝની યાદમાં. તાજમહેલ ક્યાં આવેલો છે? ઉત્તર પ્રદેશના આગ્રામાં. આ રહ્યો. તાજમહલની બાજુમાં કઈ નદી વહે છે? યમુના નદી. એટલે યમુના નદીના કિનારે તાજમહલ આવેલો છે. લાલ કિલ્લો, દીવાને આમ. આ ઉપરાંત દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાએ કરાવ્યું હતું. તાજમહલ તો બનાવ્યો, એ સિવાય બીજું શું બનાવ્યું? લાલ કિલ્લો શાહજહાએ બનાવ્યો. યાદ રાખજો. લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલ આ કિલ્લામાં દીવાને ખાસ, રંગમહલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. તેની સજાવટોમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે. આ જ કિલ્લામાં શાહજહાએ કલાત્મક મયુરાસન પણ બનાવ્યું હતું. તો આ મયુરાસન કોને બનાવ્યું હતું? શાહજહાએ. લાલ કિલ્લો કોને બનાવ્યો હતો? શાહજહાએ. તાજમહલ કોને બનાવ્યો હતો? શાહજહાએ. બરાબર. દીવાને આમ, દીવાને ખાસ અને રંગમહલ એ પણ કોને બનાવ્યું હતું? શાહજહાએ. આ રહ્યું રંગમહલ. આ શીશ મહલ કાચનો બનેલો હોય. ચારે બાજુ શું હોય? કાચ જ જોવા મળે આપણને. બરાબર. સોનાનો મહેલ. દીવાને ખાસ આ પ્રકારનું અને રંગમહલ ચાંદીનું સ્થાપત્ય. અને આ છે મયુરાસન, સોનાનું બનેલું હતું. બરાબર. પોતાનું બેસવા માટે વિશિષ્ટ પ્રકારનું મયુરાસન બનાવેલું. શીખ સંપ્રદાયના સ્થાપત્યો. સુવર્ણ મંદિર, ગોલ્ડન ટેમ્પલ. બરાબર. આ સમયે શીખ સંપ્રદાયના શ્રેષ્ઠતમ સ્થાપત્યમાં સુવર્ણ મંદિરનું નિર્માણ અમૃતસરમાં કરવામાં આવ્યું હતું. પંજાબમાં આવેલું અમૃતસરમાં શીખ સંપ્રદાયનું આ ગોલ્ડન ટેમ્પલ ગણાય